Welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, પાસ્તા તો બધાને ભાવતા જ હોય છે. પાસ્તાનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવવા લાગે. તો આજે હું તમારી સાથે પાસ્તાની એવી રેસીપી શેર કરીશ જે ગ્લુટન ફ્રી છે અને હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીક પેશન્ટ માટે બહુ જ બેનિફિશિયલ છે અને સાથે સાથે ડાયજેશન માટે પણ બહુ જ ઇઝી છે. રેસીપીનું નામ છે જોવાર પાસ્તા. તો આ વિડીયોમાં જોવાર પાસ્તા કેવી રીતે સ્ટાર્ટિંગથી બને એ હું તમને બતાડીશ. તો ચલો મારા કિચનમાં આપણે જોવાર પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, જોવાર પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું છે ડો રેડી કરવા માટે. જોવાર પાસ્તા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પોળા વાસણમાં 2 કપ જેટલો જોવારનો લોટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે ડો બાંધવા માટે મોળની જરૂરત નથી અને ઘઉંના લોટની પણ જરૂરત નથી બાઇન્ડિંગ માટે. ફક્ત જુવારનો જ લોટ લીધો છે અહીંયા. હવે આપણે જે પાણી ગરમ કર્યું છે તે બધો જ જોવારના લોટમાં એડ કરી દઈશું અને ચમચાથી હલાવી લઈશું, કેમ કે પાણી બહુ જ ગરમ હોવાથી આપણે હાથેથી તેને હલાવી નહીં શકીએ, તો એનું ખાસ ધ્યાન રાખવું. આવી રીતે લોટમાં ગરમ પાણી મિક્સ કરીને આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે લોટને ફરીથી હલાવી લઈશું અને જરૂરિયાત પ્રમાણે થોડુંક નવસેકું પાણી એડ કરશું. પાણી થોડુંક કરીને જ એડ કરવાનું છે, એકસાથે બધું એડ નથી કરવાનું, નહીં તો આપણો ડો ઢીલો પડી જશે. હવે આપણે હાથેથી મસળીને એક મીડિયમ સોફ્ટ ડો રેડી કરી લઈશું. આવી રીતે 3 થી 4 મિનિટ માટે આપણે ડોને સરખું મસળીને એને મીડિયમ સોફ્ટ રેડી કરવાનો છે, જેથી કરીને આપણા પાસ્તા પણ એકદમ સોફ્ટ બને. જોવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે, માટે તેને 3 થી 4 મિનિટ માટે મસળવું બહુ જ જરૂરી છે. આપણો મીડિયમ સોફ્ટ ડો બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડો કરીને લોટ લઈને નાના બોલ્સ રેડી કરશું. બોલ્સમાં ક્રેક ન આવે એવી રીતે બોલ્સ રેડી કરવાના છે. હવે પાસ્તાનો શેપ આપવા માટે મેં એક ફોક લીધો છે, જેની પાછળની સાઈડ પર આ જે બોલ રેડી કર્યો છે તેને મૂકશું. એકદમ હળવે હાથે પ્રેસ કરશું અને ટર્ન કરીને ફોક પરથી હળવે હાથે લઈ લઈશું, જેથી શેપ બરાબર આવે અને પાસ્તા તૂટી ન જાય. હવે પાસ્તાને તેલથી ગ્રીસ કરેલી ચાયણીમાં ગોઠવતા જશું. આવી જ રીતે હજી એક પાસ્તા પણ રેડી કરીને તમને બતાવી દઉં છું ફ્રેન્ડ્સ. હવે બોલને વધારે પડતું સ્પ્રેડ કરીને પતલું નથી કરવાનું, નહીંતર આપણા પાસ્તા ફોક પરથી નીકળશે નહીં. થોડુંક થીક રાખવાનું છે. આવી રીતે આપણે બધા જ પાસ્તા રેડી કરીને ચાયણીમાં સ્ટીમ કરવા માટે ગોઠવી દઈશું. ચાયણીમાં સમાય એટલા પાસ્તા રેડી કર્યા છે, તો આપણો પાસ્તાનો પહેલો બેચ આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ ને બાકીના વધેલા લોટમાંથી બીજા પાસ્તા રેડી કરશું. 10 મિનિટ માટે આપણે આ પાસ્તા સ્ટીમ થવા દઈશું, ત્યાં સુધી બીજો બેચ રેડી કરી લઈએ. જોવારના લોટની બનાવેલી રેસીપી જેને ન ભાવતી હોય તેને જો આવી રીતે પાસ્તા બનાવીને ખવડાવશો તો જરૂર ભાવશે. માટે એકવાર ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો ને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે પાસ્તાને સ્ટીમ જ કરવાના છે, બોઇલ નથી કરવાના, કેમ કે જો બોઇલ કરશું તો તેની તૂટી જવાની પોસિબિલિટી છે, માટે તેને સ્ટીમ જ કરવાના છે. આપણા બીજા બેચના પાસ્તા પણ રેડી થઈ ગયા છે, તો હવે આપણે પહેલો બેચ ચેક કરી લઈએ. આપણો પાસ્તાનો પહેલો બેચ બી સ્ટીમ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. હું તમને નજદીકથી પણ બતાડું છું, તમે જોઈ શકો છો આપણી ટૂથપીક ક્લીન છે. તો હવે આપણે પાસ્તાને કાઢી લઈએ અને તેને પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થવા માટે મૂકી દઈએ. ત્યાં સુધી આપણે જે બીજો બેચ રેડી કર્યો છે તેને પણ સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. આપણે ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈએ અને બીજો બેચ જે પાસ્તાનો છે તેને 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. આપણો બીજો બેચ પણ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તેને પણ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને તેને પણ ઠંડા થવા માટે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે પાસ્તાનો સોસ રેડી કરીએ. સોસ રેડી કરવા માટે આપણે એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે વેજીટેબલ્સ એડ કરશું. સૌથી પહેલાં આપણે બ્રોકોલી એડ કરશું, કારણ કે બ્રોકોલીને સોફ્ટ થવા માટે થોડીક વાર લાગશે, કારણ કે આપણે પાર બોઇલ નથી કરી એટલા માટે. બ્રોકોલીને સોતે કરી લઈએ 1-2 મિનિટ માટે. આપણે બહુ ઓવરકુક નથી કરવાની બ્રોકોલી, થોડી ક્રન્ચી જ રાખવાની છે.
બ્રોકલી સોતે થઈ જવા આવી છે. હવે આપણે બીજા વેજીટેબલ્સ લઈએ, ગ્રીન કેપ્સિકમ અને રેડ કેપ્સિકમ, જેને મેં મીડિયમ સાઇઝના ચોપ કરી લીધા છે. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું અને બધું પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે મેં અહીંયા યેલો ઝુકીની લીધી છે. આની બદલે તમને ગ્રીન લેવી હોય તો તમે ગ્રીન પણ લઈ શકો. બધું પ્રોપરલી 1-2 મિનિટ માટે સોતે કરશું અને મસાલા એડ કરશું. સૌથી પહેલાં મરી પાવડર, ઓરિગેનો, મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ. મરી પાવડર અને ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો. જો તમને વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે લેજો. હવે આપણે ટમેટો પ્યોરી એડ કરશું, તેને પણ મિક્સ કરી દઈએ. 1-2 મિનિટ માટે ટમેટો પ્યોરીને વેજીટેબલ્સ સાથે બોઇલ થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, મિક્સ કરી લઈશું. ટમેટો પ્યોરી અને વેજીટેબલ્સ બધું એકરસ થઈ જાય ત્યાર સુધી એને આપણે બોઇલ કરી લેવાના છે. હવે આપણે વારાફરતી સોસ એડ કરી દઈશું. સૌથી પહેલાં ટમેટો કેચઅપ, ત્યારબાદ પીઝા પાસ્તા સોસ, જે તમે તમારા તીખાસ પ્રમાણે લઈ શકો છો. વધારે સ્પાઇસી જોતું હોય તો વધારે લેજો. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટમેટો કેચઅપ નાખવાથી આપણો સોસ થોડો ટેંગી બનશે. 1-2 મિનિટ માટે બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે કઢાઈમાં ફરીથી ઘી ગરમ કરવા માટે મૂકશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે જુવારનો લોટ એડ કરશું. જુવારનો લોટ આપણે અહીંયા સોસને થીક કરવા માટે એડ કરી રહ્યા છે. 1-8 મિનિટ માટે જુવારના લોટને રોસ્ટ કરી લઈશું સ્લો ફ્લેમ પર. ફ્લેમ સ્લો જ રાખવાની છે. મને જુવારના લોટની ક્વોન્ટિટી થોડીક ઓછી લાગે છે તો હું ફરીથી થોડોક જુવારનો લોટ એડ કરી દઈ છું. મિક્સ કરી લઈશું. જુવારના લોટનો કલર ચેન્જ નથી કરવાનો. રોસ્ટ કરવાની સુગંધ આવે ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ દૂધ એડ કરશું, રૂમ ટેમ્પરેચરવાળું. દૂધ એડ કર્યા પછી લમ્સ ન પડી જાય એટલા માટે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. મને અહીંયા દૂધની ક્વોન્ટિટી થોડીક ઓછી લાગી રહી છે એટલા માટે હું ફરીથી થોડુંક દૂધ એડ કરું છું. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને 1-2 મિનિટ માટે દૂધને બોઇલ થવા દેવાનું છે ને ત્યારબાદ આપણે હોમમેડ ચીઝ એડ કરીએ છીએ. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું છે. આવી રીતે કન્ટિન્યુઅસલી સ્ટર કર્યા રાખવાનું છે, નહીંતર આપણું દૂધ નીચે તળિયે ચોંટી જશે. તો આવી રીતે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા જશું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી. ચીઝ આપણી મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે પાસ્તા રેડી કર્યા છે તે એડ કરી દઈશું. આપણે 2-4 મિનિટ માટે પાસ્તાને બોઇલ થવા દેવાના છે જેથી કરીને તે સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે જે સોસ રેડી કર્યો છે તેને કઢાઈમાં એડ કરી લઈએ. પ્રોપરલી મિક્સ કરી લઈએ. આપણા જોવાર પાસ્તા વિથ પિંક સોસ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે કન્સિસ્ટન્સી જોઈ લઈએ. આપણે પાસ્તાની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવાની છે. ઠંડુ થવા પછી આ વધારે થીક થશે એટલે અત્યારે આવી મીડિયમ થીક રાખીએ છીએ આપણે. હવે આપણે પાસ્તાને સર્વ કરી લઈએ. આપણે પાસ્તાને બેઝિલ લીવ્સથી ગાર્નિશ કરી લીધા છે. તો રેડી છે આપણા જોવાર પાસ્તા. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. Thank you so much for watching my video.